ત્રંબકપુર ગામે દીપડાએ માતાની નજર સામે જ 1 વર્ષની દીકરીને મોતને ઘાટ ઉતારી। અમરેલી જિલ્લામાં 4 પગનો આતંક યથાવત રહેતા હાહાકાર સર્જાયો છે। ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં ત્રંબકપુર ગામે દીપડા દ્વારા માતાની નજર સામે જ પરપ્રાંતીય 1 વર્ષની બાળકીને ઉઠાવી મોતને ઘાટ ઉતારી છે। ત્રંબકપુર ગામે ખેડૂત પરસોત્તમભાઈ મોરીની વાડીમાં પરપ્રાંતીય મજૂર ત્રંબકપુર ગામે દીપડા દ્વારા માતાની નજર સામે જ પરપ્રાંતીય 1 વર્ષની બાળકીને ઉઠાવી મોતને ઘાટ ઉતારી। પરિવાર ભાગ્યો રાખીને રહેતો હતો। માતા બાળકીને બાજુમાં બેસાડીને રોટલી બનાવતી હતી અને અચાનક જ દીપડો આવીને બાળકીને ઉઠાવી જતો રહ્યો। અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ દ્વારા માનવ પર હુમલાનો ત્રીજી ઘટના ઘટી છે। મૃતક રિંકુ અર્જુન નીનામા ઉંમર વર્ષ 1 ને પીએમ અર્થ ધારીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું। દલખાણીયા રેન્જના આરએફઓ સહિત વન વિભાગ અને પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। વન વિભાગ દ્વારા માનવ પક્ષી દીપડાને પકડવા કુલ 7 પાંજરા મૂકવામાં આવ્યા।